રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલ હીર એન્ટરપ્રાઇઝમાંથી ફ્રૂટ વિભાગની તપાસ દરમિયાન આશરે 2000 કિલો જેટલો સડેલો અને જીવાતવાળો બદામ ડ્રાયફ્રૂટનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન ગોડાઉનમાં રાખવામાં આવેલા બદામમાં જીવાત પડી ગયેલી, દુર્ગંધ આવતી અને માનવ આરોગ્ય માટે હાનિકારક સ્થિતિમાં જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર જથ્થો કબજે લઈ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ જથ્થો લાંબા સમયથી સંગ્રહિત હોવાની અને યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો આ ડ્રાયફ્રૂટ બજારમાં વેચાયો હોત તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકતી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની પરેશાની. કલ્યાણપુર પંથકમાં ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી કતાર લાગી. મોટી સંખ્યામાં લોકો ડીઝલ મેળવવા પેટ્રોલ પંપ પર થયા એકઠા. પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હોવાના વિડીયો આવ્યા સામે. કલ્યાણપુર પંથકના પેટ્રોલ ડીઝલની અછતના વિડીયો સોશિયલ મીડિયામાં પણ થઈ રહ્યા છે વાયરલ. ખેડૂતને ખેતીકામ માટે ટ્રેક્ટર તેમજ પિયત માટે મોટર ચલાવવા ડીઝલની જરૂરત હોય ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહી વધુ ભીડ. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢે, દેવભૂમિ, દ્વારકા. દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ અને પીજીવીસીએલ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખંભાળિયા, સલાયા, ભાણવડ અને વાડીનાર સહિતના વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દ્વારકા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે. પવિત્ર ગોમતી નદીમાં મિક્સ થઈ રહ્યા છે ગટરના ગંદા પાણી. પુરુષોત્તમ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગોમતી સ્નાન માટે પહોંચ્યા હોય છે. ગોમતી ઘાટ પર ત્યારે ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે. ગોમતી નદીમાં ગંદુ પાણી છોડાતું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ. દ્વારકાધીશ મંદિર તરફ જતા માર્ગ પર પણ ગટરનું પાણી વહેતું હોવાના સ્પષ્ટ દેખાય છે વિડીયો વાયરલમાં. ગોમતી સ્નાનનું ધાર્મિક મહત્વ હોવા છતાં તંત્રની બેદરકારી સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલો. પવિત્ર નદીનું પવિત્રતા કોણ જાળવશે? એવો સવાલ યાત્રાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને ગટર લીકેજ બંધ કરવાની માંગ. નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો લોકોનો આક્ષેપ. દ્વારકાની આબરૂ સાથે જોડાયેલા મુદ્દે હવે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. માળિયાના મીઠા ઉદ્યોગમાં રોજ 40 થી 50 હજાર લીટર ડીઝલ વપરાશ. હાલ માત્ર 20,000 લીટર ડીઝલ મળતા ઉત્પાદન પર અસર. દિલુભા જાડેજાએ સ્થિતિ નહીં સુધરે તો ઉત્પાદન બંધ કરવાની ચીમકી આપી. ગુજરાતના 30% મીઠા ઉત્પાદન પર પડી શકે છે અસર. ડીઝલ અછતથી ટ્રક ટ્રાન્સપોર્ટરો પણ પરેશાન. મોરબીમાં રોજ 8 થી 9 હજાર ટ્રકોની અવરજવર પ્રભાવિત. ટ્રક ચાલકોને પૂરતું ડીઝલ ન મળતા માલવહન કામગીરી ખોરવાઈ. કલેક્ટર સમસ્યા ઉકેલવા યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી. મોરબીના હળવદ તાલુકાના ચરાવડા ગામના પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાઈનો લાગી. ડીઝલ લેવા માટે ખેડૂતોના ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી. પેટ્રોલ પંપ પર ખેડૂતોએ ડીઝલ મેળવવા ટ્રેક્ટર અને કેરબાની લાઈનો લગાવી. ખેતીની સિઝન હોવાથી ટ્રેક્ટર અને પાણી ખેંચવાના મશીન ચલાવવા ડીઝલની જરૂરિયાત. અમરેલીમાં માળીલા ગામે વાડી વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં. ફાયર ટીમને જાણ કરતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મનુભાઈ કામડિયાની વાડીએ સાઠીઓના ભૂકામાં આગ ભભૂકી ઉઠી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આગમાં મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો. ભુજમાં પાણીનો વેડફાડ. એરપોર્ટ રોડ પર એલવાલ્વ તૂટ્યો જેના કારણે લાખો લીટર પાણી વેડફાયું. શહેરમાં પાણીની સમસ્યા વચ્ચે પાણીનો બગાડ. છેલ્લા 1 કલાકથી પાણી વેડફાઈ રહ્યું છે. આસપાસનો ખુલ્લો પ્લોટ તળાવમાં ફેરવાયો. પાલિકામાં રજૂઆત બાદ પણ સમારકામની કોઈ કામગીરી કરાઈ નહીં. દ્વારકા ખાતે તંત્ર દ્વારા સીલ કરાયેલ સ્કાય કમ્ફર્ટ હોટલમાં થયેલી લાખોની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો. દ્વારકા પોલીસને મોટી સફળતા, કુલ 5 આરોપીઓ ઝડપાયા. રૂપેણ બંદર વિસ્તારમાં દરિયાકાંઠે આવેલી છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં રહેલી હોટલને બનાવવામાં આવી હતી નિશાન. હોટલના પાછળના ભાગનો દરવાજો તોડી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો. ચોરો દ્વારા ટીવી, એસી, સીલિંગ ફેન, કોમ્પ્યુટર એસેસરીઝ અને વાયરિંગ સહિતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹4.04 લાખ જેટલી હોવાનું સામે આવ્યું. ગત તારીખ 18ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસે સઘન તપાસ ચલાવી બશીર પટેલિયા, જાવેદ લુચાણી સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા. દ્વારકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચોપડા દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ. પોલીસના મતે આ કેસમાં હજુ વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા